બનાસકાંઠાના દિયોદરના ઓગડ ખાતે ઠાકોર સમાજના બંધારણની બેઠક મળી। આ બેઠકમાં અનેક જે ભાજપ કોંગ્રેસના નેતાઓ હતા આ નેતા ઉપસ્થિત રહ્યા અને આ બેઠકમાં 16 નિયમો બનાવવામાં આવ્યા અને આ 16 નિયમોને લઈને આ સમાજ શિક્ષણ તરફ વધે તે પ્રકારની વાત કરવામાં આવી હતી। પરંતુ બનાસકાંઠા સાંસદે જે આ બંધારણની બેઠક મળી હતી આ બંધારણની બેઠકમાં જે વડીલો હતા આ વડીલો સમક્ષ પોતાનો ખોળો પાથરી એક અપીલ કરતા કહ્યું કે જે આ વ્યસન છે આ વ્યસનને કારણે એક સાંસદને કેટલી વેદના પડી છે, કેટલી તકલીફ પડી છે તેની વાત કરી। જો કે આ વિડીયો વાયરલ થયો અને આ વિડીયોને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ઓગડનાથ જે જગ્યા છે આ જગ્યા ઉપર ઠાકોર સમાજના બંધારણની બેઠક મળી હતી અને આ બેઠકમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદના ઠાકોર સમાજના નેતાઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જોકે હજારોની સંખ્યામાં જનભેદની ઉમટી હતી અને આ જનભેદની દરમિયાન બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર છે આ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી જે સમાજના વડીલો છે આ વડીલોને એક પોતાની જે આપવીતી હતી આપવીતી કહી હતી અને આપવીતીનો જે વિડીયો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જોકે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે હું પોતે સાંસદ હોવા છતાં, આત્મનિર્ભર હોવા છતાં એક દીકરી તરીકે, એક માતા તરીકે, એક બેન તરીકે મેં પણ આ વ્યસનને લઈને અનેક વેતના યાતના ભોગવવી પડી છે। તો મારી જે બહેનો છે, જે હજારોની બહેનો છે આ બહેનોને કેટલી તકલીફ પડતી છે તેને લઈને પોતે ભાવુક થયા હતા। જોકે વિડીયો વાયરલ થયો છે। પહેલાં તમે આ વિડીયો જુઓ। આ વિડીયોમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તરીકે કારણ પ્રસંગમાં જોઉં છું અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે એની વેદના થાય છે। એક પુત્રી તરીકે આ વેદના સહન કરી છે, એક બેન તરીકે આ વેદના સહન કરી છે, એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે, એક માં તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદનાઓ સહન કરી છે ત્યારે હું પોતે એમ માનું છું કે હું સંસદ સભ્ય હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં આ વેદનાઓ મારા સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ જે પતિને આધારિત છે એમની દશા કઈ હશે એ કલ્પના બહારનું કામ છે અને કલ્પના બહારનું કામ છે। ત્યારે મારા ધોળીતરી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બત્તીઓ નાથવા માટે સમાજના શૈક્ષણિક સંકુલો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય, પાટીદાર સમાજ ભેગો થાય, ચૌધરી સમાજ ભેગો થાય, રબારી સમાજ વડવાળાના નામે ભેગો થાય, દલિત સમાજ બાબા સાહેબ આંબેડકરના નામે ભેગો થાય, ક્ષત્રિય સમાજ મહારાણા પ્રતાપના નામે ભેગો થાય, આદિવાસી સમાજ બિરસા મુંડાના નામે ભેગો થાય તો મારો ઠાકોર સમાજ એ ઉત્તર ગુજરાતમાં સદારામ બાપુના નામે ભેગો થાય ને એવું સદારામ ધામ બનાવવા માટેની આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું। તમે જોયું પ્રકારે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી સમાજના આગેવાનોને અપીલ કરતા કહ્યું કે જે વ્યસન છે આ વ્યસન એટલી હદે વધ્યું છે સમાજમાં કે હવે મહિલાઓ તેનાથી કંટાળી છે અને આખરે જ્યારે હું કોઈ પણ સ્થળે જાઉં છું ત્યારે આ બહેનો રાતા પાણીએ રડે છે અને કહે છે કે બેન આ દારૂ બંધ કરાવો, કારણ કે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે। જોકે સાંસદે ખુદ કબૂલ કર્યું અને કહ્યું કે હા, હું પોતે સાંસદ હોવા છતાં, સ્વનિર્ભર હોવા છતાં મને આ પરિસ્થિતિનો સામનો મારે કરવો પડ્યો છે। હું એક માતા તરીકે, એક પુત્રી તરીકે, એક બહેન તરીકે મેં આ જે પીડા છે પીડા સહન કરી છે। જો સાંસદ તરીકે હું પીડા આ ભોગવી શકતી હોય અને આ પીડા મને થતી હોય અને મને આ તકલીફ થતી હોય તો અન્ય બહેનોને કેટલી તકલીફ થશે। આ તકલીફને લઈને પોતાના સમાજના જે આગેવાનો છે આ આગેવાનો સમક્ષ પોતાનો કોળો પાથરી એક વિનંતી કરી અને સમાજનું જે દૂષણ છે આ દૂષણને નાબૂદ કરવાની અપીલ કરી હતી। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।